માણસા તાલુકાના ખરણા ગામે મોટી દુર્ઘટના બની છે, જ્યાં માતાજીનું મંદિર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું। ત્યાં 7 માણસો કામ કરી રહ્યા હતા। તે દરમિયાન બાજુમાં રહેલ જે મકાનની દિવાલ હતી તે એકાએક ધસી પડી, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે બીજા અન્ય એક યુવકને ગોજારિયા સિવિલ હોસ્પિટલ ખાતે મોત થયું છે। વધુમાં અન્ય એક યુવકનું વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો ઘટનાને પગલે પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। માટીની દિવાલ હોવાથી દુર્ઘટના સર્જાતા માતમ છવાયો હતો। તો ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। માણસા તાલુકાના ખરણા ગામે મેલડી માતાનું મંદિર બની રહ્યું હતું। તે વખતે અચાનક જૂના મકાનની બાજુના મકાનની દિવાલ માટીની હોવાથી ધસી પડી। એમાં મારા 7 માણસો કામ કરતા હતા, તો એક માણસ ઇમરજન્સી ત્યાં ડેથ થઈ ગયું અને બીજા 2 જણ, 2માંથી એકને ગોજારિયા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા। સારવાર દરમિયાન એનું મોત નીપજ્યું। ત્રીજો લેબર હતો એને ગાંધીનગર સિવિલમાં શિફ્ટ કર્યા અને ત્યાંથી પછી એને અમદાવાદ સિવિલમાં શિફ્ટ કર્યો।